હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે જો બપોરના 11 જેવો ટાઈમ વાગી ગયો છે અને સરસ મજાના રેડી પણ થઈ ગયા છે. કેમ કે રેડી થવાનું કારણ એ છે કે આજે આપણે જવાનું છે પાછું સાસરિયામાં. પિયરિયાનો આટો હતો એ પૂરો થઈ ગયો, બેનના લગ્ન હતા, એ બધો પ્રસંગ મસ્ત રીતે પતી ગયું છે અને લગ્ન પછીનું જે કામ હોય એ પણ આરામથી થઈ ગયું છે. એટલે હવે આપણે છે ને પાછું જતું રહેવાનું છે આદરી. તો નરેશ રસ્તામાં છે, અમને તેડવા માટે આવે છે. સામાનને બધું રેડી થઈ ગયું છે. નરેશ આવે ને એટલી રાહ છે, પછી આપણે નીકળીએ સીધું સાસરીએ. ચાલો તો ફાઇનલી જો ભર તડકામાં નરેશ પણ પહોંચી ગયા છે તેડવા માટે. કા તડકો તો ઉનાળામાં તો તડકો રહેવાનો, ઉનાળામાં તડકો, શિયાળામાં ઠંડી, ચોમાસામાં વરસાદ. એને આપણે કઈ લેવા દેવા નહીં, એને કાંઈ એનાથી કામ નહીં રોકવાનું. ગમે એવો તડકો હોય તો નીકળી જવાનું. વરસાદમાં નથી નીકળતા, શિયાળામાં નથી નીકળતા. તમે નીકળી જાય ત્યાંથી આવવામાં કેમ તમે ગમે તે નીકળી જાવ? કાંઈ નહીં, આપણે ટાઢા પર ના જવા. ઘણી વાર આપણે વિડીયોમાં દેખાડ્યું હતું, અહીંયા પણ એ જ નિયમ લાગુ પડે. ચાલો અત્યારે જો જવાનો ટાઈમ થઈ ગયો છે ને, તમને અમારો સામાન બતાવી દઉં. હા, જો અહીંથી સ્ટાર્ટ થાય છે આ બધી થેલીઓ, થેલા, જબલા, બેગ, થેલા અને જોઈ લો બાચકા ભર્યા છેલ્લે છેલ્લે કપડાના. હામાતા નતા ને કપડા એટલે બાચકા ભરી લીધા છે. સામાન માટે આપણે અલગથી એક ટ્રેક્ટર બોલાવ્યું છે, એ આવે છે હમણાં. ગાડીમાં નતો એમ કા અમે તો ગાડીમાં કેમ કે સામાન આવ્યા ને તો અહીં એટલો હતો ને, અત્યારે થોડોક વધારે થઈ ગયો છે. ખબર નહીં છે તો સામાન એટલો ને એટલો તો કે વધારે થઈ ગયો છે, પણ ભરવામાં થોડુંક આમ તેમ થઈ ગયું હોય જેમ ને તેમ. એટલે જો સામાનને આપણે રથમાં ગોઠવવાનો છે. દિત્યાબેન જાવું કે રોકાવું? હે દિત્યાને તો ક્યાં ની ઉતાવળ છે, જલ્દી જવાની. કા દિત્યા જુગાડ થઈ ગયો? કા સમય જાહે કે બધું હે પાછળ કે વાહન બંધાવવું જોઈએ? અહીં જો કેટલા લોકો કામ કરે છે. આપણે જો તો આખી ડેકી ભરાઈ ગઈ છે. થોડોક સામાન આપણે અંદર મૂક્યો છે. હવે આપણે જઈએ ઘરે. બેહવાનું નથી, તમારે આવવાનું છે. તમારા માટે ટ્રેક્ટર, સામાન માટે આ સામાન ની રાખી ગાડી ભરાઈ ગઈ. કા દીધે આપણે ક્યાં બેસવું હવે? આપણે ઉપર કબાટના ખાના બધાય ભરાઈ ગયા. હા, ખાલી થઈ ગયા આખો કબાટ. સારું, ચાલો તો થોડોક તડકો વધ્યો છે, પણ આપણે જઈએ ધીમે ધીમે. હમણાં પહોંચી જાવ, વાર નહીં લાગે. ઓકે દિત્યા, ઘેર પહોંચતા ફોન કરી દેજો તમે. તારે કરવાનો હોય, તું ઘેર પૂગે છે ને નાની તમે ફોન કરજો. તો જો ભર તડકામાં નીકળ્યા છીએ અમે. ભર તડકામાં નીકળ્યા હતા, રિક્ષામાં બેહાડીને નથી લઈ આવ્યો. ભર તડકામાં તમને તો એ તડકો લાગે છે. પોગમાં મારે કેટલો તડકો આવે છે. અહીં અડધું શરીર તો તડકામાં છે મારું. ખાલી મોઢા ઉપર તડકો નથી આવતો ને એટલું જ છે. એટલો તડકો છે. ધોમ ધકતા તાપમાં જઈએ છીએ અમે અત્યારે. અને તમને જો ધોમ ધકતા તડકામાં કોઈ વાહન કે કાંઈ નહીં જોવા મળે. અમારા સિવાય કોઈ છે જ નહીં રસ્તા ઉપર. અમે એક જ અત્યારે જઈએ છીએ. કેમ કે કોનો ફરી ગયો હોય તે આવા તડકામાં નીકળે, કોઈ ન હોય અત્યારે તડકામાં. નરેશને એટલી ઉતાવળ હતી ને અમને તડકામાં તો તડકામાં નીકળ્યા છીએ બહાર. અને અમારા દિત્યાબેન જો તડકામાં સૂતા છે. જો જોઈ લો, તડકામાં બિચારી સૂતી છે. કેટલો તડકો આવે છે ને જો, પણ તોય ઊંઘ આવે છે એને, એટલે સૂઈ ગઈ છે રમતા રમતા. તડકામાં કેમ આને ખેતરમાં લઈ ગયા હોય તો એવી રીતના બોલે મજૂરી કરવા. ખેતર ગાડી વાળી આવી એસી વાળી ગાડીમાં બેહાડીને લઈ જાવ. આમ જોજી શરીર આપણે અડધા શરીરમાં તો તડકો આવે. ના ના, જો સાહેબ આવી ગયો. ઝાડવા આવ્યા એટલે રોડ ઉપર તો ફરતું જ રહેતો હોય ને. આપણે છે ને અડધો રસ્તો કપાઈ ગયો છે. હવે થોડુંક જ 15-20 મિનિટમાં આપણે ઘરે પણ પહોંચી જશું. પણ રસ્તામાં તડકો અને ગરમી એટલી છે ને કે રસનું સિસોડો દેખાણ ને તો નરેશ ગયા છે રસ લેવા. કેમ કે આમાં તડકામાં ગરમીમાં બહાર નીકળે એટલે એમ થાય કે પાણી પીધા કરીએ, કે રસ પીધા કરીએ, સોડા પીધા કરીએ. એવું ઠંડુ ઠંડુ પીવાનું વધારે મન થાય. તો નરેશ જો અહીંયા છે ને રસ લેવા ગયા છે ને હું ને દિત્યા બંને અહીંયા અંદર જ છીએ. દિત્યા સૂઈ ગઈ છે એટલે ઉઠાડવી નથી, પણ એના માટે પાર્સલ લઈ જશું ને. ઘરે બધા છે મમ્મી પપ્પા, તો એના માટે લઈ જશું. એટલે ત્યાં જઈને જ પી લેશે એ લોકો. તો જો નરેશ આપણી સેવા કરે છે, મસ્ત ઠંડો ઠંડો રસ લઈને આવ્યા છે ગાડીની અંદર. છાશ નથી, રસ છે. હવે રસ પી લે, ઈ ત્યાં બહાર જઈને પી લેશે. અત્યારે ઉનાળામાં છે ને આવું રસ ને શરબત ને સોડા ને પીવાની બહુ મજા આવે. મસ્ત રસ પી લીધો ને થોડાક ઠંડા થઈ ગયા એમ. પણ જેમ આપણે સોડા ને રસ ને શરબત ને એવું પીએ ને એમ વધારે તરસ લાગે, એવું નથી લાગતું? હવે એમ વધારે ઈચ્છા થાય પીવાની એમ. પછી પેટ છે ને એવું ભરાઈ જાય. હવે છે ને આ બધું ઓલું થઈ ગયું. પેલા આપણે કેમ ઓલી
બહારની વસ્તુ પડીકા ને ખાય બધું ખાવાની ઈચ્છા થાય ક્રેવિંગ્સ આવે એમાં આમાં પણ કંઈક નાખતા હોય છે રસવાળું આમ એટલું પછી પી ન હોગે આપણે બીજો ગ્લાસ મંગાવી શકીએ પણ પછી આમ ધરાઈ જાય ને આમે ઈચ્છા થાય કે કંઈક ઠંડુ ઠંડુ પીધા જ કરીએ એમ એટલે એવું છે અત્યારે હવે થોડાક આગળ આવેલા ને ઘણા બધા વાહનો દેખાણા છે વાહનો દેખાણા તમને હાઈવે ઉપર આવ્યા ને એટલે દેખાણા ત્યાં રોડ ઉપર એટલા ઓલો રોડ હતો ને એમાં નહોતા દેખાતા જોરો પાછળ વાસે ને ભૂંગરાની રિક્ષા ભરીને જાવ ને ભૂંગરા હેકાઈ ગયા આખા શેકવા નહીં પડે કા ચાલો હું ઉઠી ગઈ છું ને અમને રસ પીવાનું છે તો મારા દાદા દાદી ને હું પી રહી રસ મારા મમ્મી પપ્પાએ રસ પી લીધો તો રસ પીએ તો એ તમને ઠંડો ઠંડો ભેગો રસ્તે લઈ લીધો જો ઠંડો ઠંડો રસ એ લઈ લીધો ઘરે આપણું આવી ગયું કા ઘરે આપણું આવી ગયું ઘરે ભૂગી ગયા કા દીદી હા ચાલો તો જો ફાઇનલી ઘરે પહોંચી ગયા ને ઘરે છે ને સ્ટોપર મારી લેતે એટલે કદાચ પપ્પા તો વાડીએ વહી ગયા હશે મમ્મી ક્યાંક આજુબાજુમાં હશે કેમ કે વાડીએ ગયા હોય તો તાળું મારીને જાય એટલે અત્યારે ઘરે છે ને કોઈ છે નહીં કોઈ નથી દેખાતું અત્યારે એટલે મમ્મી ક્યાંક આજુબાજુમાં બેસવા વયા ગયા હશે તો રસની આખી ટોપડી ભરાઈ ગઈ છે અને મમ્મી પપ્પા તો છે જ નહીં તો હું ને નરેશભાઈ પાછો બીજો રાઉન્ડ મારીએ છીએ નીકળું પાણી લાગે પાણી લાગે બરફ નાખેલો હતો ને એટલે પાણી થઈ ગયું છે બરફનું સરસ જ હશે એટલું કઈ વાંધો નહીં હોય મોરો થઈ ગયો થોડો થોડો ઓલો છે આમ બરફ ભેગો નાખ્યો હતો ને એટલે બરફ બધું શેરડી છે ને કુણી છે એટલી બધી ક્યાંય હતી નહીં બે જગ્યાએ અમે ટ્રાય કર્યો બે જગ્યાએ આવો જ નીકળ્યો કોણી શેરડી હોય ને રસ એટલો મીઠો નથી લાગતો ચાલો તો આપણે ઘરે પહોંચી ગયા ને હવે છે ને સામાન બધો ખટારો આખો ઉતારવાનો છે હા હા અને આ સામાન એટલો ભરતા ને એટલી વાર લાગી ને બધું પાછું વ્યવસ્થિત થવાની જગ્યાએ મૂકવું ની બહુ અઘરી વસ્તુ છે હા યાદ કરી કરીને બધી વસ્તુ પાછી ગોઠવવાની જવા ટાઈમે તો હરખ હોય ને એટલે હરખમાં નરખમાં બધું ભરાઈ જાય તો અત્યારે પ્રસંગ હરખ પૂરો થઈ ગયો મૂકવામાં થોડુંક આપણને સેડ ફીલ થાય એમ પણ હજી પાછળ લગ્ન છે મારા દેરના એટલે વાંધો નહીં આ બધું યુઝ થઈ જાય પાછું હા એટલે હમણાં એક મારા કાકાના છોકરાનું લગ્ન છે હમણાં થોડાક દિવસમાં 2-3 દિવસમાં તો એ ઉપયોગમાં લેવાઈ જશે અને દિત્યાએ છે ને જો લગ્નમાં કેટલા જોડ નવા કપડાં લીધા હતા થોડીક વાર થાય ને અહીંયા નાઇટ ડ્રેસમાં આવી જતી હતી હવે તમે એમ ન કહેતા કોઈ માણસ કોમેન્ટ કરીને ન કહેતા કાં દિત્યા કે દિત્યા એકને એક જ કપડામાં આવે અને કેવા મોંઘા મોંઘા કપડાં લીધા હતા આ વખતે આપણે આ નવો નાઇટ છે હા નાઇટ ડ્રેસ નવો છે મોંઘા મોંઘા કપડાં આ વખતે લગ્નમાં આપણે લીધા હતા 1.5 થી 2 કલાક કેટલી કલાક જાન ખાલી માંડવે પઈ ગઈ ને ત્યાં સુધી ક્રોપ ટોપ પહેર્યા હતા જેવી જાન માંડવે આવી ને અહીંયા નાઇટ ડ્રેસમાં આવી ગઈ હા બસ એટલે આપણે કપડા લીધાની વસૂલ જ નથી કર્યા દિત્યાબેન હવે તમે કોઈ એમ કહેતા નહીં કે દિત્યાને કપડાં હાથ લઈ દેતા ને એકને એક જ પહેરે ને આ એકને હું અહીંથી છે ને દિત્યાને આટલો સામાન વધવાનું કારણ ઈ કે દિત્યાના જ 2 ઠેલા હતા નવા કપડાનું તો આખા મોટા મોટા બોક્સ હોય એટલે તો આખું જબલું જ ઉપાડી લીધું હતું પણ તોય દિત્યાએ નાઇટ ડ્રેસ સિવાય બીજું કાંઈ પહેર્યું જ નથી વાંધો નહીં તો એને નાઇટ ડ્રેસ ફાવે તો નાઇટ ડ્રેસ જ પહેરવા દેશું આપણે પણ મારે પણ એટલા હવે અત્યાર સુધી મારી પાસે કપડાં હતા નહીં હવે વધી ગયા ને કપડાં કેટલા વધી ગયા કયા પહેરવાની એ થોડું ગોટાળ ચડી જાય થાય આપણે એટલે હવે તમારે આ કયું વર્ષ ચાલુ છે 2026 ને 2028 માં લેવા ઓહો ત્યાં સુધી લેવા નથી ત્યાં સુધી આને આજ ગહડવા પછી આને આજ ત્યાં સુધી આને આજ પહેરવા ભલે માણસો કોમેન્ટ કરે હું તો એટલો ટાઈમ ન રહી શકું હું તો લઈ લઈશ હા તું લઈ લેજે ને મારી પાસે મારે વેચવાનું છે કેજે એ નો હાલે મારે હાવસ ક્યાં ગયો તું હાવસ મોબાઈલ જોતો તો મોબાઈલ જોતો હતો આવતી રહી રોકાવું તો હશે મેં તો તને કીધું હતું કે વેકેશન કરીને આવીએ વેકેશન કરવાનું નતું કીધું તો આવતી રહી તો થોડીક વાર છે ને આપણે મસ્ત ઊંઘ કરી લીધી છે અડધી પોણી કલાક છે ને હું સૂઈ ગઈ હતી કેમ કે માથું એવું દુખતું હતું તડકા અને ગરમીને લીધે આવ્યા હતા ને એટલે ખાલી આમ આડી પડીને તો ઊંઘ આવી ગઈ એટલે ઉઠી જ છું ઉઠી અને બસ જો આપણે રસોડામાં સીધું મિશન સંભાળી લીધું છે અને અત્યારે જો અહીંયા એક બાજુ મેં સંભારો વગાડ્યો છે એક બાજુ ખીચડી મૂકી છે અને ગલકાનું શાક બનાવવાનું છે પણ ગેસ ખાલી થાય ને પછી આપણે શાકનો વઘાર કરશું અને દિત્યાબેનને તો મજા આવી ગઈ છે એ તો યુગ સાથે વહી ગઈ છે રમવા એ તો રસ્તામાં સૂઈ ગઈ હતી ને એટલે એને મસ્ત ઊંઘ થઈ ગઈ છે એટલે અત્યારે ફ્રેશ ફીલ કરે છે એટલે એને યુગ તો બે ક્યારના દોડાદોડી કરે છે રમે છે અને મમ્મી ગાયોનું કામ કરે છે રસોઈ બની ગઈ છે ખાલી રોટલા બનાવવાના જ બાકી છે એટલે અત્યારે થોડોક ટાઈમ મળ્યો છે આપણને તો આપણે છે ને આવીને સીધો જો સામાનના ઢગલા કરી દીધા હતા એ ઓસરીમાં તો હવે આ ઢગલાને આપણે એની જગ્યા ઉપર તો પહોંચાડવો જ પડશે સામાન તો થોડોક ટાઈમ છે ને તો જેટલું થાય એટલું
ધીમે ધીમે આપણે સામાનને છે ને મસ્ત ગોઠવી દઈએ એટલે પછી ટેન્શન નહીં. તો આપણે છે ને સામાનને અનપેક કરવાનું હતું ને ક્યારનું મેં મિશન સંભાળ્યું હતું, લગભગ 1.5-2 કલાક જેવો ટાઈમ થઈ ગયો તો પછી આપણે પાછો બ્લોગ ચાલુ જ નહોતો કર્યો અને પછી છે ને જમવાનો ટાઈમ થઈ ગયો હતો. રોટલા બાકી હતા તો મમ્મીએ રોટલા બનાવી નાખ્યા, મસ્ત ફળિયામાં બેસી અને જમી લીધું છે. થોડોક પંખાનો અવાજ આવે છે અને અત્યારે છે ને સાવ ફ્રી થઈ ગઈ છું. આવીને મેં થોડું ઘણું કામ હતું ઘર આમ થોડુંક ચોખ્ખું કર્યું છે રૂમ મેં આવીને, કેમ કે નરેશ એકલા હોય અહીંયા રૂમમાં પછી મમ્મી 1-2 દિવસે આવતા હોય, બાકી તો અહીં ઘરે કોઈ હોય જ નહીં નરેશ સિવાય. કારણ પછી ઓછીક આમ પડ્યું હોય તો એમને પડ્યું જ રહે એવું હોય. બીજાથી પાછું તો હોવાનું હોય, બધું ખાલી ખોટું હોય. જેન્ટ્સનું કામ એવું જ હોય. અને આમાં જો છોકરા આજે છે ને વેકેશન કરીને આવી ગયા મામાના ઘરેથી. દિત્યાએ અમે રેલગાડી કરી. હા, દિત્યાએ આજે મામાના ઘરેથી આવી અને યુગ પણ આજે મામાના ઘરેથી આવી ગયો. કા યુગ? યુગ પાસે છે ને ફોન છે. હા, અને આમાં નિવાનભાઈ છે આજે નવા કપડાં લીધા છે તો અત્યારે ને અત્યારે નવા કપડાં પહેરીને અમને બતાવાય ટેગે હજી નથી કાઢ્યું. તો તાર પપ્પા ને મમ્મી ખીજાશે નહીં તે પહેરી રાખ્યા છે નવા કપડાં તો. અને હવે જે વસ્તુ આપણે ખાલી કરી છે ને બધા સામાન ને બોક્સ ને થેલા ને બેગ ને જામ પડ્યું બધું ખૂણામાં આખો ખૂણો ભર્યો છે એને આપણે નર્સ ઉપર આપણે આખું ખાલી જ પડ્યું છે કબાટું માળિયા ને બધું. તો હાલો પોગાડી આવી કેમ કે હમણાં તો કઈ જરૂર નહીં પડે ને હમણાં થેલાની ને બેગની. ચાલો લઈ લો બધા એક એક બોક્સ. તો આ બધા સાથીઓ હવે ફ્રી જ બેઠા છે. ચાલો સાથીઓ બધા એક વસ્તુ બધા ઉપાડ લ્યો. ઈ ખોલવું નથી નિવાન, ખોલવું નથી, એમને ઉપાડવાનું છે. એક વસ્તુ બધા ઉપાડી લ્યો. બસ થેલા લઈ લ્યો, નીચેથી નીકળી જાય થેલો તો જોઈ લેજો. કુલી નંબર 1, કુલી નંબર 2. છોકરા અમારે બહુ કામઢા છે જો. બાહુબલી કોથરી ગાતમાં રહે હેઠેથી બધું નીકળતું જાય છે. બાહુબલી અત્યારે અગાસી આવ્યા ને, અગાસી નહીં આપણે મેડિયા આવ્યા છે ને, પવન આવે જોરદારનો ને તેની પાસે સુટકેસ મારી પાસે લેવરાવી દીધી પણ વિડીયો ઉતારવાનું થયું ને એટલે પોતે લઈ લીધું. સમજાણું? પછી તમે પછી પાછળ માણસો કોમેન્ટ કરતા હોય કે જલપાબેન એક જ કામ કરે. વિડીયો પોતે કામ કરતી હોય એ જ દેખાડે, અમે કરીએ એ ન દેખાડે એટલે પછી તમને ન દેખાય. ના ના હું તો તારો વિડીયો ઉતારતી હતી એટલે મેં આ સુટકેસ છે ને કપડાની ભરેલી જ રાખી છે. આમાં બધા જે નવા હેવી કપડાં છે ને એમનો જ રહેવા દીધા છે કે જે હમણાં પહેરવાના નથી. જ્યારે પહેરવાના હોય ત્યારે આમાં કાઢી કે કબાટમાં કપડાં હમાતા નથી. આપણે ઉપર છે ને જો અહીંયા માળિયા કર્યા છે ને આખા માળિયા ખાલી જ છે, એમાં કાંઈ ભરી જ નથી આપણે વસ્તુ. ચાલો તો અત્યારે છે ને ઘડિયાળમાં 11:15 જેવો ટાઈમ વાગી ગયો છે. આપણે બેગ ને થેલા ને એવું બધું ઉપર જે વધારાની વસ્તુ અહીંયા હતી ને બધું ઉપર ખાનામાં મૂકી આવ્યા, નીચે આવી ગયા. ઉપર એટલો મસ્ત જોરદાર પવન આવતો હતો ને ઘડી ઝૂલે બેઠા ને ત્યાં ઊંઘ આવવા માંડી હતી કેમ કે આજે આખો દિવસ ઉઠ્યા ને ત્યાંથી આમ નમ છે, આરામ કરવાનો વાર જ ન થાય. દિત્યાબેન અત્યારે બાથરૂમમાં નાવા ગયા છે, નાહી લે પછી હું નાહી આવું. અને ઉનાળો આવી ગયો એટલે દિવસમાં 2-3 વાર નાવા જવું પડે છે, ગરમી એટલી છે એટલે. ગરમીનો ઉકળાટ એટલો છે ને એટલે નાહી લઈને ફ્રેશ થઈ જાય એટલે પાછી ઊંઘ મસ્ત આવી જાય. વહેલું સૂઈ જવાનું છે, આજે ખૂબ થાકી ગયા છીએ. ચાલો તો અમારા દિત્યાબેન છે ને મસ્ત નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને દિત્યાબેન પાસે આખો કબાટ ભર્યો છે કપડાનો, પણ એને આ બતક વાળો જે નાઇટ ડ્રેસ છે ને એ જ ગમે છે, ચડ્ડો અને ટી શર્ટ નર્સ એનું ફેવરેટ નાઇટ ડ્રેસ છે. અત્યારે 11:30 વાગ્યા છે અને અત્યારે નરેશે આ કંઈક ગ્લાસમાં બનાવ્યું છે. શું બનાવો છો તમે? શરબત છે. આવું કે એમાંથી અલગ અલગ બનશે? હજી અલગ એમાંથી બનશે, એનું સિરપ બન્યું છે. ઓકે એવું છે. તો ભવિષ્યમાં જો તમે સોડાનું શું કહેવાય સોડાની શોપ નરેશ ચલાવતા હોય તો તમે છે ને ઓલું ન થાય જરૂરથી અમારે ત્યાં આવજો. કેમ કે મસ્ત કંઈક બનાવે છે. હવે ચાખીએ પછી ખબર પડે કે સોડાની શોપ ઉપર જવાય કે ન જવાય એમ. ચાલો તો હમણાં તો છે ને સોડા, શરબત ને અંગુર રબડી, શ્રીખંડ એવું ઠંડી વસ્તુ એવું ખાવા પીવાનું આવે છે ને કે એની વાત જ પૂછોમાં. અત્યારે જો કેવી છે બાકી એકદમ દેખાવમાં તો મસ્ત છે. લીંબુ સોડા કામ વધેલું કેવું લાગ્યું? તમે પી લીધું તો મસ્ત છે. તમે શું કહે લીંબુ પાણી જેવું લાગે છે. લીંબુ પાણી જ છે ને તમે રોજ બનાવતા રહો, અમે તમે હોશિયારી આપે પીતા રહીએ એમ કહેવાય. તમે બનાવતા રહો, અમે તમને હોશિયારી આપીશું. તમે ભવિષ્યમાં દુકાન કે રેકડી કે જે તમે નાખો એ તમે નાખી શકો. અમે આવશું પીવા 10 રૂપિયા લઈને. તો અમે તમને નહીં આપીએ આવી ક્વોલિટી, ભૂલી જાઓ. અમે 10 રૂપિયા લઈને ઘેર 10 રૂપિયા લઈને અમે આવશું, ઘેર આવશું. એક એનું હું આવી 10 રૂપિયા લઈને એક અમે આવશું. 10 રૂપિયાનું જ એ તો એ તો 20 માણસો તો રિક્ષા ભરીને આવે. 10 રૂપિયા અમારે હું બધાને આપી દેવાનું આઠાનામાં. તમારે એવી રીતનો ગ્લાસ રખાય, 10 વાળો ગ્લાસ પછી 20 વાળો ગ્લાસ
25 વાળો ગ્લાસની સાઈઝ નાની કરી દેવાય. 10 વાળો, 20 વાળો, 40 વાળો, 50 વાળો, 60 આને રાખી દેજો બોલવામાં. લઈ જાઓ. જો અમાર દિત્યાબેન બધી વાતમાં ચાલે. અમાર દિત્યાબેન ને બધું આવડે. વેચવું હોય ને તો વેચી દે. હાલો રેડી, હાલો તો. મસ્ત બનાવ્યું છે, ખોટું નથી કહેતી હો. નોચ કે ને ખોટું કહેતો તો ચલો હમણાં તો આગળ. અમે વિડિયોને કરી દે એન્ડ. તો તમને આજનો અમારો વિડિયો કેવો લાગ્યો તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ.